ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આરોગ્યકર્મીનું અપહરણ કરી રોકડા રૂપિયા અને મોબાઈલ લૂંટ ચલાવનાર 3 મિત્રો ઝડપાયા। પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં પોતાની દુકાનમાં સામાન લાવવા મિત્રની મદદથી લૂંટને અંજામ આપનાર 3 આરોપીને એલસીબી અને એ ડિવિઝન ટીમે દબોચી પાડ્યા હતા। પોલીસ તેમની પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। અંકલેશ્વર જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા ફરજ બજાવે છે। 27મી ડિસેમ્બરના સાંજના તેઓ બાળકો માટેની વેક્સિન તેમજ લોહીના નમૂના લઈને સાજોદના દવાખાને આવવા માટે જઈ રહ્યા હતા। એ દરમિયાન સબ સ્ટેશન પાસે લાલ રંગની મોપેડ લઈને 3 યુવાનો તેમને રોક્યા હતા અને કોલેજ તરફ જવાનો રસ્તો પૂછી તેમને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી આવારું જગ્યાએ લઈ જવું ચપ્પુ વડે પીઠના ભાગે ઈજાઓ પહોંચાડી હતી તથા માર મારી બાઇક ચાલકનો મોબાઈલ તથા રોકડ રૂપિયાની લૂંટ કરી ત્યાંથી ફેંકી દઈ ભાગી ગયા હતા। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સીમ વિસ્તારમાં સાંજે 27 તારીખના રોજ 3 ઈસમો લાલ રંગનું એક્ટિવા લઈને આવીને બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ અને ચપ્પુ વડે પીઠ પર ઈજા કરેલ તથા બાઇક ચાલકનો મોબાઈલ તથા એના રોકડા રૂપિયાની લૂંટ કરેલ। આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા હોય અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। ત્યારબાદ આઈજીપી શ્રી તથા એસપી શ્રી મયુર ચાવડા સરનાઓ દ્વારા સૂચના માર્ગદર્શન આપતા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ MM રાઠોડ તથા અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ HB ગોહિલ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ। એલસીબી પીએસઆઈ RK તોરાણી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે આ જે પણ બનાવ બનેલ છે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસિર શેખ આમાં સંડોવાયેલ છે અને આ લોકો હાલમાં દરગાહ પાસે કોઠવા ગામ પાસે ઉભેલા છે। તાત્કાલિક ટીમ મોકલી રવાના કરી તેમની પૂછપરછ કરતા એલસીબી દ્વારા અંકલેશ્વર એમની ઓફિસ પર લાવવામાં આવ્યા અને ભાંગી પડતા ગુનાની કબૂલાત કરતા 3 આરોપીઓ ફૈઝાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજીદ કાદર શાહ તથા સમીર નાસિર શેખ નાઓને હાલમાં અટક કરવામાં આવેલ છે। તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કે જેની કિંમત 5000 તથા રોકડા રૂપિયા 1700 રિકવર કરેલ છે। ગુનામાં વપરાયેલ ચપ્પુ એ પણ રિકવર કરેલ છે। આ સાથે જ મયુરસિંહ નાઓનું ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક વગેરે વસ્તુઓ પણ લઈ ગયેલ સાથે એ બધી વસ્તુઓ રિકવર કરેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ અંગે મયુરસિંહ ચાવડા અંકલેશ્વર શહેર ડિવિઝનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે અને આ ગુનાની ગંભીરતા જોઈ એસપી મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર પોલીસની ટીમ બનાવી કામગીરી હાથ ધરી। આ દરમિયાન માહિતી મળી કે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોટવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામનો સમીર નાસિર શેખ સંડોવાયેલો છે। હાલમાં કોટવા ગામે દરગાહ પાસે ઉભા છે। જે બાતમીના આધારે તાત્કાલિક ટીમે સ્થળ પર પહોંચી 3 આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા 3 ઈસમો ભાગી પડ્યા અને ગુનો કબૂલ કર્યો। જેમાં મયુરની દુકાનમાં સામાન લેવા રૂપિયાની જરૂર હોવાથી 3 મિત્રો ભેગા મળી લૂંટને અંજામ આપ્યો, જેથી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।